નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સમાધાનની બેઠક નિષ્ફળ જતા તાલિબાનનો પાકિસ્તાન ઉપર હુમલો, કેપ્ટન સહિત 7 જવાનોના મોત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર જ્ઞાન આપતા પહેલાં ડિગ્રી બતાવવી પડશે। ભારતના પાડોશી દેશમાં ઇન્ફ્લુએન્સર્સ માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને જિનપિંગની બેઠકમાં મોટા નિર્ણય સામે આવ્યા છે। 10% ટેરિફ ઘટાડાયો, સોયાબીન ખરીદશે ડ્રેગન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝામાં યુદ્ધ વિરામ સંકટમાં, ઇઝરાયલના હુમલામાં 104 વ્યક્તિઓના થયા છે મોત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોરપીડોનું કર્યું છે પરીક્ષણ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનું જોર યથાવત જોવા મળ્યું છે। ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારતક માસમાં ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, કેવડિયાને ₹1220 કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે। 31 ઓક્ટોબરથી આ ટ્રેન સેવા શરૂ થવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતોની હાલત બની છે કફોડી। ખેડૂત કલ્યાણ સંગઠને કરી છે 5 માગ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કરનો માહોલ જોવા મળ્યો। 3 યુવકોના કરુણ મોત થયા હોવાની ઘટના બની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તસ્કરોએ કર્યું નવા વર્ષનું મુહૂર્ત, સુરતના એટીએમ બૂથમાં કરી હતી ચોરી, ગેસ કટરથી તે કાપી નાખ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ જોવા મળી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર લીલી પરિક્રમા, વરસાદને કારણે 31 ઓક્ટોબર સુધી માર્ગ બંધ કરવામાં આવ્યો છે। અંતિમ નિર્ણય પછી ખોલવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટના, એર ઇન્ડિયાના CEO વિલ્સને કહ્યું કે એન્જિનમાં કોઈ સમસ્યા ન હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામને 6 મહિનાના વચગાળાના જામીન મળ્યા છે। પોલીસ કસ્ટડી વગર તેઓ રહી શકશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।